વિકાસના દાવાઓની પોલ સતત ખુલી રહી છે। અમદાવાદ સ્માર્ટ સિટી બનવાની દોડમાં છે। કરોડો રૂપિયાના પ્રોજેક્ટ બની રહ્યા છે, ઊંચી ઇમારતો ઊભી છે, પરંતુ પહેલા વરસાદે જ વિકાસના દાવાઓની પોલ ખોલી નાખી। કેમ કે 4 દિવસ પહેલા પડેલા વરસાદ બાદ પણ આજે બોપલ, શેલા અને ગુમા વિસ્તારમાં ઘૂંટણ સુધી પાણી છે, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કરોડો રૂપિયાના બંગલાઓમાં પાણી છે, ઘર વખરીનો સામાન બગડી ગયો છે। ત્યારે બોપલ, શેલા અને ગુમા વિસ્તારની આજે પણ જે સ્થિતિ છે એ જોશો તો આપ કહેશો કે આખરે આ શું થઈ રહ્યું છે। વરસાદ ના અમીરી જોવે છે ના ગરીબી જોવે છે। શું થઈ રહ્યું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। 4 દિવસ વીતી ગયા, પરંતુ વરસાદી પાણી હજુ પણ જાણે અહીં જ પડાવ નાખીને બેઠું હોય તેવું લાગી રહ્યું છે। અમદાવાદના ઝડપથી વિકસતા બોપલ, શેલા અને ઘુમા અને શીલજ વિસ્તાર આજે પણ પાણીમાં ગરકાવ છે। રસ્તાઓ પર પાણી છે, સોસાયટીઓમાં પાણી છે, બંગલાઓમાં પણ પાણી અને લોકોના રોજિંદા જીવનમાં પણ હવે પાણી જ પાણી છે। બોપલમાં આવેલી શુભ સોસાયટીમાં ઘૂંટણ સમા પાણીથી લોકો પરેશાન થઈ ગયા છે। બોપલમાં આવેલી શુભ સોસાયટી અને ત્યાં અત્યારના હાલ દ્રશ્યો આપને બતાવો। આપ જુઓ કે આજે 5મો દિવસ છે કે જ્યાં બોપલના વિસ્તારના જે લોકો છે એવો ડ્રેનેજ અને વરસાદી પાણીમાં રહેવા મજબૂર છે। આ પાણી બીમારી ફેલાઈ શકે છે। એક તરફ લોકોને આ સમસ્યા તો છે જ, પરંતુ તેની સાથે સાથે આ જ્યારે પાણી ઓસરશે ત્યારે પણ લોકોને સમસ્યાનો સામનો કરવો પડશે। લોકો સાથે વાતચીત કરી એમને પૂછીએ, 5મો દિવસ છે જ્યારે બોપલ હજી બી પાણીમાં છે। હા, અત્યારે અમે એ જ પ્રશ્નો છે અમારો મોટો કે પાણી, ગટરનું પાણી બેક આવી રહ્યું છે। મારા સરકારને એટલો જ સવાલ છે કે તમે ડેવલપમેન્ટના નામે આટલા બધા ફંડ ફાળવો છો, તે ફંડ જાય છે ક્યાં? તમે પ્રી મોન્સૂન પ્લાન કરો છો, તે મોન્સૂન પ્લાનનો આ જવાબ છે તમારો? અમે જ્યારે મત આપવા આવીએ છીએ ત્યારે તમે હોંશે મતને લઈ લો છો, પણ મતનો અમને પ્રશ્ન શું? અમને જવાબ આ મળ્યો? અમે તમને મત આપ્યો એનો જવાબ શું? આ મારો સૌથી મોટો સરકારને પ્રશ્ન છે કે સામાન્ય જનતા ખાલી મત આપે છે, એ મત નથી આપતી, તમને 5 વર્ષ એક જવાબદારી આપે છે। તે જવાબદારીનું તમે કોઈ પ્રકારનું કામ થતું નથી, એનું એક ગ્રાઉન્ડ રિપોર્ટ અહીંયા તમે જોઈ શકો છો। જો કામ થતું હોત તો આ અમારી હાલત ના હોત। સૌથી ચિંતાજનક સ્થિતિ તો આયુષ્યમાન હોસ્પિટલની છે। હોસ્પિટલના કેમ્પસમાં હજુ પણ 3 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે। જ્યાં દર્દીઓને સારવાર મળવી જોઈએ ત્યાં પાણીના કારણે એમ્બ્યુલન્સને પણ મુશ્કેલી પડી રહી છે। હાલ સાઉથ બોપલ અર્બન હેલ્થ સેન્ટરમાં ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ હોસ્પિટલમાં જઈ નથી શકતા। જોકે 4 દિવસ બાદ પણ તંત્રે પાણી નીકાળવાની કોઈ વ્યવસ્થા નથી કરી। ચોમાસામાં સામાન્ય રીતે જ્યારે લોકો બીમાર પડતા હોય છે ત્યારે આરોગ્ય કેન્દ્રમાં જતા હોય છે, પરંતુ અત્યારે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા જે સાઉથ બોપલમાં અર્બન હેલ્થ સેન્ટર છે તેની જ હાલત અત્યારે ખસ્તા છે। શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। બોપલમાં સૌથી વધારે પાણી ભરાયા છે અને પાણી ઓસરી નથી રહ્યા। ત્યારે અત્યારે સાઉથ બોપલના જે અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર છે એના દ્રશ્યો આપ જુઓ કે અત્યારે આ જ સૌથી મોટી મુશ્કેલી છે કે અંદર જવું કઈ રીતે, કારણ કે બહાર પણ પાણી છે અને સાથે જ જે અર્બન હેલ્થ સેન્ટર છે એ પણ પાણીમાં ગરકાવ છે। હવે જ્યારે પાણી અહીંથી ઓસરશે ત્યારે અહીંનો સ્ટાફ તૈનાત થશે અને ત્યારબાદ લોકો જે દર્દીઓ છે તેઓ અહીં સારવાર લેવા આવશે। ઠેર ઠેર અમદાવાદમાં પાણી ભરાયા છે, પરંતુ સોસાયટી હોય, મકાનો હોય, આસપાસના જે રસ્તાઓ હોય ત્યાં તો પાણી ભરાય એ પોસાય, પરંતુ અર્બન હેલ્થ સેન્ટર કે જ્યાં લોકો બીમાર હોય, એવી ઇમરજન્સીની જ્યાં જરૂર પડતી હોય એ જ સેન્ટર ઉપર પાણીનો નિકાલ નથી થઈ રહ્યો। આ દ્રશ્યો છે અમદાવાદના શીલજ વિસ્તારના, જ્યાં રસ્તા પર ઘૂંટણ સમા પાણી ભરાયેલા છે। આ દ્રશ્યો છે અમદાવાદના વેજલપુર વિસ્તારના, જ્યાં વહેલી સવારે પડેલા વરસાદથી રસ્તાઓ પર ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। વહેલી સવારે પડેલા સામાન્ય વરસાદથી એસજી હાઈવે પર થલતેજ પાસે ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા।
રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા અમદાવાદ મહાનગરપાલિકાની બસ રોકાઈ ગઈ હતી તો અનેક વાહનો બંધ પડી જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ દ્રશ્યો છે અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારના, જ્યાં પણ રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. વરસાદી પાણી ઝડપથી ઓસરે તેવી અમદાવાદ મહાનગરપાલિકાએ કોઈ વ્યવસ્થા નથી કરી, જેના કારણે છેલ્લા 5 દિવસથી અમદાવાદીઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. સ્માર્ટ સિટીનું સપનું, આધુનિક રસ્તાઓ, મોટી મોટી ઇમારતો અને કરોડો રૂપિયાના વિકાસના દાવાઓ 4 દિવસ પછી પણ જો પાણી ન ઉતરે તો એ માત્ર વરસાદની નહીં પરંતુ વ્યવસ્થા તંત્રની નિષ્ફળતાની કહાની છે. હવે નજર એ પર છે કે તંત્ર જવાબદારી સ્વીકારી ઉકેલ લાવે છે કે પછી આગામી વરસાદે ફરી વિકાસના દાવાઓને પાણીમાં વહાવી દેશે. સપના શર્મા, ઝી મીડિયા, અમદાવાદ.